આજે તો ફરી વખત આપણા ખેતરમાં નાળિયેરનો કાપ આવ્યો અને જે લીંબુ ઉતર્યો હજુ ખેલે બધા જ જોતા રહી ગયા. ગુડ મોર્નિંગ એન્ડ મહાદેવર મિત્રો, વાગી રહ્યા છે સવારના 5. પછી ફટાફટ નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા અને પછી સરસ મજાના વહેલી સવારે ગાડી લઈ અને નીકળી ગયા અને પહોંચી ગયા મહાદેવના મંદિર. પછી મહાદેવ, ગણપતિ બાપા, બજરંગ બલીના આશીર્વાદ લઈ અને પછી પાછા ગાડી લઈ અને નીકળી ગયા ઘરે જવા માટે. અને વાગી ગયા 8 અને સરસ મજાના આપણે ચાની કેટલી લઈ અને નીકળી ગયા, કેમ કે આજે આપણે ખેતરમાં નાળિયેરનો કાપ કરવાનો હતો. પછી નાળિયેર વાળા નાળિયેર કાપે છે અને લીંબુ ઉતરે છે, કંઈ ઘટે નહીં. જો કેવું લીંબુ પડ્યું, આપણે ચા દેવા આવ્યા હતા તો કન્ટિન્યુ. અને પછી સરસ મજાના નાળિયેર વાળા ભાઈ ચા પીધો અને જ્યાં તો આપણે ઘરે આવ્યા ત્યાં તો થોડો ઘણો વરસાદ પણ આવી ગયો. અને નાળિયેરનો કાપ બગડે નહીં તો સારો, અને વરસાદ રહી ગયો અને પછી પાછા નાળિયેર વાળા ભાઈએ બગડાટી બોલાવી દીધી અને લીંબુ ઉતાર્યું, કંઈ ઘટે નહીં. જો તમે જો કેમ ભાગીને કંઈ ઘટે જ નહીં, કેમ ભાગીને તમે જોવ ખાલી લૂમ અને પછી એમાં ત્રોપા જોવ, કંઈ ઘટે જ નહીં. અને થોડીક જ વારમાં ટ્રેક્ટર આવી ગયું, કેમ કે હવે આપણો ઢગલો થઈ ગયો, કંઈ ઘટે નહીં એવો અંદાજ મારી લીધો કેટલાનો થશે ઈ. અને પછી તો બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે કામ કરવાનો વારો છે. આ બધી કસ્તર પડ્યું હોય પછી નાખવાનું હોય ભાઈ. તો હાલો આપણે કામ કરીએ તો કન્ટિન્યુ.